તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા। ઘણા ખેડૂત મિત્રો અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે। એનો કહેવાનું થાય છે કે અલ નીનો ઉભરવાનું ચાલુ થઈ ગયું છે અને અલ નીનોના કારણે ગુજરાતમાં હવે દુષ્કાળ મતલબ કે હવે વરસાદ છે ઓછો પડે તેવી સંભાવના લાગી રહી છે। એવી વાતો હવે ખેડૂત મિત્રોના મનમાં થઈ રહી છે। ખૂબ ચિંતા છે કે વરસાદ ઓછો પડી શકે છે અને અમુક ભાગોની અંદર વરસાદ બિલકુલ ન પડે એવી પર વાતો ચાલી રહી છે। ખેડૂત મિત્રોના મનમાં એક ડર બેસી ગયો છે। અલ નીનો નામની જે બીમારી છે ખેડૂત મિત્રોના મનમાં બેસી ગઈ છે, તો તેની આ વિડીયોની અંદર વાત કરીશું અને સાથે સાથે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં હવે ચોમાસું ક્યારથી જામશે અને ક્યારે વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે તેની આ વિડીયોની અંદર માહિતી આપવાના છે। તો વધારે ટાઈમ ન લેશું, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે અને અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે। તો સૌથી પહેલા આપણે જે અલ નીનો વાળી જે ખબર છે એ મુજબ જાણીએ તો અમેરિકાની જે સંસ્થા છે નોવા એ સંસ્થા દ્વારા ગઈકાલે અનાઉન્સ કરવામાં આવ્યું છે કે અલ નીનો બનવાનું પ્રશાંત મહાસાગરની અંદર અલ નીનો બનવાનું ચાલુ થઈ ગયો છે। તો એ ખૂબ થોડા આપણે માઠા સમાચાર પર કહી શકીએ કે જે ખૂબ મોટી એજન્સી છે દ્વારા અલ નીનો બનવાનું જે સત્તાવાર જાહેરાત છે કરવામાં આવી છે। પણ ગુજરાત માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ખાસ કરી ગુજરાત માટે, કારણ કે હજી ખાલી અલ નીનો નથી હોતો ચોમાસાને કમજોર કરી શકે। હજી ઘણા એવા ફેક્ટર કામ કરતા હોય છે ચોમાસા પર, જેવા કે જેવો ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે કે આઈઓડી હોય છે એ પર જોવાનું હોય છે। તો આઈઓડી છે પણ આ વર્ષે પોઝિટિવ થાય તેવી સંભાવના લાગી રહી છે। પણ હવે આઈઓડી કેટલો એનો રોલ નિભાવે એ તો સમય બતાવશે, કારણ કે 2019માં આપણે જોયા હતા કે અલ નીનો હતો તે બાવજૂદ પર ગુજરાતની અંદર વરસાદ છે સામાન્ય કરતાં વધુ જોવા મળ્યા હતા। તો એનો કારણ હતો કે જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે સામાન્ય કરતાં વધુ પોઝિટિવ જોવા મળ્યો હતો। તેના કારણે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં સારામાં સારા વરસાદ મતલબ કે નુકસાનકારક વરસાદ છેલ્લે તો જોવા મળ્યા હતા। સપ્ટેમ્બર સુધી વરસાદ, ઓક્ટોબર સુધી આપણે કહી શકીએ કે વરસાદ જોવા મળ્યા અને ખૂબ નુકસાનકારક વરસાદ જોવા મળ્યા। અને ચોમાસાની વાત કરીએ તો ચોમાસું છે 2019થી લગાતાર સારા ચોમાસા આવી રહ્યા છે, જેમાં 2019નો વર્ષ સારું હતું। એનું કારણ હતું કે ઇન્ડિયન ઓશન ડાયપોલ હતું। 2020 એ ખૂબ સારું હતું। 2021, 2022માં લા નીના હતો, એમાં પણ ખૂબ સારા વરસાદ, ખૂબ પુષ્કળ પ્રમાણમાં વરસાદ જોવા મળ્યા। અને 2023માં અલ નીનો હતો અને એમાં પણ આઈઓડી હતો, આઈઓડીનો થોડોક સાથ હતો, એના કારણે આઈઓડી ચાલુ થઈ ગયું હતું જુલાઈથી બનવાનું ચાલુ થઈ ગયું હતું। પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ થયો એના કારણે 2023માં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદ, ઓગસ્ટમાં થોડોક નબળો હતો વર્ષ, પણ સપ્ટેમ્બરમાં ખૂબ સારા વરસાદ જોવા મળ્યા હતા, ખાસ કરીને ગુજરાતની અંદર। તો 2024ની અંદર પણ લગભગ વર્ષ છે સારું જોવા મળ્યું હતું અને 2025 એટલે કે આવતા વર્ષે ન્યુટ્રલ કન્ડિશન હતી, નથી આઈઓડી હતો, ન અલ નીનો હતો ને ન લા નીના હતા, ન્યુટ્રલ કન્ડિશન હતી। એના કારણે 2025નું વર્ષ છે એ પણ ખૂબ સારું જોવા મળ્યું હતું અને આ વર્ષે વળી પાછો અલ નીનો ઉભરવાનું ચાલુ થયું છે। પણ આપણે એવો લાગી રહ્યો છે કે જે સુપર અલ નીનો છે, મતલબ કે જે અલ નીનો સુપર અલ નીનો છે એ ચોમાસું ગુજરાત ઉપર આખા ભારત પરથી થઈ જાય, મતલબ કે ચોમાસાનું પૂરું થઈ જાય ત્યારે આ બનવાનું ચાલુ થશે સુપર અલ નીનો। અત્યારે તો ઉભરવાનું ચાલુ છે, તો એનો મતલબ એ નથી કે અલ નીનો અત્યારે ત્યાં બનવાનું ચાલુ થયું તો અત્યારથી જ અસર જોવા મળે। એની અસર છે લગભગ આપણે ઓક્ટોબર સુધી આવી જશે, સપ્ટેમ્બર 8 ઓક્ટોબર, ત્યાં સુધી આપણું ચોમાસું નીકળી જશે, પૂરેપૂરું ચોમાસું નીકળી જશે, ત્યારે એનો મેઇન અલ નીનોનો અસર છે ચાલુ થાય તેવી સંભાવના લાગી રહી। તો એટલા માટે કોઈ ખેડૂત ભાઈ ચિંતા કરવાની જરૂર નથી। હજી ઇન્ડિયન ઓશન ડાયપોલ આઈઓડી ઉપર પણ નજર રાખવાની રહેશે કે આઈઓડી કેટલું પોઝિટિવ થાય છે। તો ચોમાસું એકંદરે સારું રહેશે, વર્ષ નબળું નથી થવાનું મિત્રો। હજી પણ આપણે કહીએ છીએ કે વર્ષ નબળું નથી થવાનું, વર્ષ સારું થવાનું છે। હવે વાત કરીએ વાવણી લાયક વરસાદની, થોડોક વિડીયો લાંબો થશે। તો વાવણી લાયક વરસાદની વાત કરીએ તો હવે જેમ જેમ સમય જશે ક્રમશઃ તેમ વાતાવરણ છે સુધારા તરફ જોવા મળી શકે છે। અને આવતી તારીખ 15 તારીખ એટલે કે પરમ દિવસથી તારીખ 15 જૂનથી લઈ અને 20 જૂનનો છે સમયગાળો એવો છે કે જેમાં ગુજરાતની અંદર ચોમાસાની પણ એન્ટ્રી થઈ શકે છે। એક બે દિવસ આગળ પાછળ, બે દિવસ આગળ પાછળ થઈ શકે, 2 દિવસ વહેલો, 2 દિવસ પાછળ, વહેલો તો ન થાય, 2 દિવસ પાછળ પણ જોવા મળી શકે છે। એટલે કે 20 થી લઈ અને 22-23 તારીખ વચ્ચે પણ ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થાય તેવી સંભાવના લાગી રહી છે। મતલબ કે 15 થી લઈ અને 20-22-23નો જે સમયગાળો છે એમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય એવી, ગુજરાત સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થાય એવી શક્યતા લાગી રહી છે। અને 15 થી લઈ અને 20 તારીખે આપણે આગોતરામાં માહિતી આપેલી જ છે
કે એક આપણી આગાહી હતી 1 થી 10, એમાં આપણે કીધું હતું કે વાવાઝોડા સાથે તોફાની વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. તો મિત્રો એ રાઉન્ડ આવ્યો હતો, ક્યાં આવ્યો હતો એ પણ આપણે યાદ દિલાવી દઈએ. ઉત્તર ગુજરાતમાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોની અંદર રાત્રે વાવાઝોડા સાથે તોફાની વરસાદ જોવા મળ્યો હતો. તો એ રાઉન્ડ આવ્યો હતો 1 થી 5 માં આવ્યો હતો. ભલે 5 દિવસ કોડા ગયા પણ 5 દિવસમાં પણ આવ્યો હતો. એ આપણી આગાહી ખોટી ન ગણાય. 1 થી લઈને 5 જૂન વચ્ચેમાં ઉત્તર ગુજરાતની અંદર વાવાઝોડા સાથે તોફાની વરસાદનો રાઉન્ડ આવ્યો હતો. એ આપણે બરાબર ખ્યાલ છે. અને 5 દિવસ થોડા કોરા ગયા, ક્યાંક છાટા છૂટ્યા હતું. અને આપણે કીધું હતું કે આપણે તારીખો આપેલી જ છે, ઓલરેડી વિડીયો જોઈ લેજો. તો 15 થી 20 માં આપણે કીધું હતું કે અમુક ભાગોની અંદર 22 લાખ વરસાદ જોવા મળી શકે છે. તો 15 થી લઈને 20 જૂન વચ્ચેનો સમયગાળો છે, એમાં બધા વિસ્તારોની અંદર વાવણી ન થશે. અમુક ભાગોની અંદર 22 લાખ વરસાદ જોવા મળી શકે છે. કયા વિસ્તારો છે પણ આપણે કહી દીધું છે, છતાં આપણે કહી દઈએ છીએ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે, એમાં 15 થી લઈને 20 જૂન વચ્ચેમાં વાવણી અમુક ભાગોની અંદર થઈ જાય એવી સંભાવના લાગી રહી છે. અને હવે સમયગાળો આપણે હવે વાત કરી રહ્યા છે 22 થી લઈ અને 30 જૂન. એ ખૂબ મહત્વનો સમયગાળો છે. એમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તમામ વિસ્તારોની અંદર 22 લાખ વરસાદ થઈ જાય એવી સંભાવના હાલ લાગી રહી છે. મતલબ કે જે 25 થી લઈને 30 જૂનનો જે સમયગાળો છે, એમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, કચ્છના ભાગો હોય, તમામ વિસ્તારોની અંદર 22 લાખ વરસાદ થઈ જાય એવી હાલ આશા આપણે લાગી રહી છે. એમાં જો આગળ પાછળ થશે તો તમને અપડેટ આપવામાં આવશે. પણ હાલ 22 થી લઈને 30 જૂન વચ્ચેનો જે સમયગાળો છે એ ખૂબ સારું રહેવાનું છે ગુજરાત માટે. અને એમાં વરસાદ છે એ અમુક અનેક વિસ્તારોની અંદર 22 લાખ વરસાદ, સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ એક આવે એવી સંભાવના લાગે છે. ભલે અત્યારે મોડલ જે બતાવતો હોય પણ મોડલને ફરવામાં વાર ન લાગશે, કારણ કે હવે 15 તારીખ બાદ વાતાવરણ ધીમે ધીમે સુધારા તરફ છે. અને 15 થી 20 માં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વાવણી થઈ જશે. અને પછી જે 22 જૂનથી લઈ અને જે 30 જૂનનો સમયગાળો છે, એમાં ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં 22 લાખ વરસાદ જોવા મળી જશે. અને કોઈ વિસ્તાર 5 જુલાઈ સુધી કોઈ વિસ્તાર બાકી ન રહે એવી શક્યતા લાગી રહી છે. તમામ વિસ્તારોની અંદર 5 જુલાઈ સુધીમાં 22 લાખ વરસાદ જોવા મળી શકે છે. પછી ઉત્તર ગુજરાતના ભાગો હોય કે પછી ઉત્તર કચ્છના ભાગો, એમાં પણ 5 જુલાઈ સુધી વાવણી થઈ જશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગો છે, એમની ખાસ વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગો છે, એમાં પણ 22 જૂનથી લઈને 30 જૂન વચ્ચેનો સમયગાળો છે, એમાં 22 લાખ સારા એવા વરસાદ જોવા મળે એવી હાલ આશા લાગી રહી છે. અત્યારે આ વિડીયોનો એટલું અંતમાં પણ એવું રહેશે કે જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે. બાકી કોઈ અપડેટમાં ફેરફાર છે તો તમને માહિતી આપવામાં આવશે. 15 જૂનથી લઈને 20 જૂન છે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં 22 લાખ વરસાદની સંભાવના છે. 15 તારીખ પછી એટલે 15 જૂનથી વાતાવરણ ધીમે ધીમે સુધારા તરફ છે. ને પછી જેમ જેમ દિવસો જશે તેમ તેમ ભેજ આવી રહ્યો છે અને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાનું પણ ચાલુ થઈ જશે જૂનના એન્ડ સુધીમાં. આભાર.